આજે આપણે એકી સંખ્યા અને બેકી સંખ્યા નો અભ્યાસ કરીએ। જો આપણે બેના અવયવી જોતા થશે 2 4 6 8 10 12 14 16 18 આપણે અનંત સુધી લઈએ ના જે અવયવી છે આ બધી સંખ્યા બેકી સંખ્યાની વ્યાખ્યામાં આવશે। આ બધી સંખ્યાને આપણે કેવી કહેશું? બેકી સંખ્યા। ટૂંકમાં બે ના અવયવી બેકી સંખ્યામાં આવે। બાકીની જે સંખ્યા આવે આને બાદ કરી નાખો। હવે 1 3 5 7 9 11 13 15 17 19 તો જે બેના અવયવી સિવાયની જે સંખ્યા છે આ બધી એકી સંખ્યામાં આવશે। હવે થોડા એવા નિયમો છે કે બેકી સંખ્યાનો સરવાળો કરો કેવું પરિણામ મળે, એકી સંખ્યાનો સરવાળો કરો કેવું પરિણામ મળે। જો બેકી સંખ્યાનો સરવાળો કરશો એટલે જવાબમાં બેકી સંખ્યા જ મળશે। ધારો કે તમે 2 અને 4 નો સરવાળો કર્યો તો કેટલા આવ્યા? 6, એ પણ બેકી। ધારો કે તમે 6 + 10 કર્યા તો 16 આવ્યા, તો એ પણ બેકી સંખ્યા। તો બેકી સંખ્યાનો સરવાળો તમે કરશો ત્યારે એનો જવાબ જે છે એ બેકી સંખ્યા મળ્યો। પણ એકી સંખ્યા જે છે એનો સરવાળો કરીએ તો શું મળે? ધારો કે આપણે 1 અને 3 નો સરવાળો કરીએ, કેટલા આવ્યા? 4। તો બે એકી સંખ્યાનો સરવાળો કરો તો આપણને જવાબમાં બેકી સંખ્યા મળી। બે એકી સંખ્યાનો સરવાળો કરીએ ત્યારે જવાબમાં બેકી સંખ્યા મળે। પણ જો આપણે અહીંયા 1 + 3 + 5 જોઈએ, ચાલો તો કેટલા થયા? 1 ને 3 4, 4 ને 5 9, તો 9 પાછા એકી સંખ્યા થઈ ગઈ। એટલે એકી સંખ્યાનો સરવાળામાં પણ નિયમમાં એકી સંખ્યા લેવી પડશે। જો એકી સંખ્યાના સરવાળામાં જો એકી સંખ્યાઓ હોય તો એનો જવાબ એકી સંખ્યા જ મળે। પણ એકી સંખ્યાઓના સરવાળામાં જો બેકી સંખ્યાઓ હોય તો એનો જે જવાબ છે એ બેકી સંખ્યા થઈ જાય। ધારો કે આપણે 4 લઈએ, 1 3 5 અને 7, તો 1 3 આનો સરવાળો 4, આનો સરવાળો 12 અને બીજું ભેગું કરશો એટલે કેટલા થઈ ગયા? 16, એ બેકી સંખ્યા થઈ ગઈ। બરાબર? એટલે ખાસ એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા થાય। એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા થાય। પણ એકી સંખ્યા કેટલી વાર છે એ જોવાનું થાય। જો એકી સંખ્યા 2 વાર હોય કે 2 ના ગુણિતમાં હોય, 2 4 6 8 10 12 આવા ગુણિતમાં હોય તો જવાબ એનો બેકી સંખ્યા થયો। પણ જો એકી સંખ્યા એ 1 3 5 એટલે કે 2 ના ગુણિતમાં ન હોય તો એનો જવાબ એકી સંખ્યા મળે। આ થિયરીને ધ્યાનમાં રાખી આપણે સ્વાધ્યાય 3.2 નો અભ્યાસ કરીએ। એનો દાખલા નંબર 1, કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો અને બેકી સંખ્યાનો સરવાળો શું થાય? તો કોઈ પણ બે, હવે આપણને એ માં હું આપ્યું? એકી સંખ્યા। ધારો કે કોઈ પણ બે એકી સંખ્યા લઈએ, 7 5 7 9 કોઈ પણ લઈએ, તો એનો જવાબ જે આવશે
એ આપણને બેકી સંખ્યા મળે. તમે 1 અને 5 લ્યો કે 1 અને 11 લ્યો તો એનો જવાબ બેકી સંખ્યા થઈ ગઈ. જો હમણાં જ આપણે જોયું એ મુજબ કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો અહીંયા બેકી સંખ્યા છે. એટલે તમારે ખાસ પહેલા તો એકી સંખ્યા કોને કહેવાય, બેકી સંખ્યા કોને કહેવાય એ મગજમાં બેસાડો કે બે કે બેના અવયવી, બે કે બેના ટૂંકમાં બેના જે ગુણિત સંખ્યા લ્યો, બેના અવયવી બધા લઈ લ્યો. બેના અવયવીમાં બે આવે જ છે એટલે 2 4 6 8 આ બધા બેકી સંખ્યામાં છે. બેના ગુણિત ન હોય, બેના ગુણિત ન હોય આ બધી એકી સંખ્યા થઈ. પણ એવી એકી સંખ્યાનો જ્યારે સરવાળો કરવાનો હોય ત્યારે એ એકી સંખ્યાની સંખ્યા જે છે એ એકી છે કે બેકી ગુણિતમાં છે એ જોવાનું. જો અહીંયા 7 અને 9 બે આંકડા હતા, એકી સંખ્યા છે બે, પણ સંખ્યા બે છે એટલે એનો સરવાળો બેકી સંખ્યા થયો. પણ જો એકી સંખ્યા નો સરવાળો કરતી વખતે જે એકી સંખ્યાની સંખ્યા જો એકી સંખ્યામાં હોય તો સરવાળો એનો કરીએ તો જવાબ એકી સંખ્યા મળે. અહીંયા ધ્યાનમાં લઈએ કે બે એકી સંખ્યાનો સરવાળો કરીએ ત્યારે બેકી સંખ્યા મળે છે. એમ બીજું બે બેકી સંખ્યાનો સરવાળો, બે બેકી સંખ્યા લ્યો 2 + 4 એ પણ 6, એ ધારો કે 6 + 8 14. તો બે બેકી સંખ્યા લઈએ તો એનો સરવાળો હંમેશા બેકી સંખ્યા જ મળે. બરાબર, એટલે ખાસ ધ્યાનમાં રાખો, બે એકી સંખ્યાનો સરવાળો કરો તો જવાબ બેકી સંખ્યા મળે, બે બેકી સંખ્યાનો સરવાળો કરો તો પણ જવાબ બેકી સંખ્યા જ મળે છે. ત્યારબાદ આપણને દાખલા નંબર 2 આપ્યું છે. જો એમાં સાચા અને ખોટા વિધાનો આપણે મેળવવાના છે તો આ જ થિયરીને ધ્યાનમાં રાખવાની છે. દાખલા નંબર 2, નીચે જણાવેલા વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો. એમાં પેલું, 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. 3 એકી સંખ્યા નો સરવાળો બેકી સંખ્યા છે. આ વિધાન સાચું કે ખોટું એ આપણે દર્શાવવાનું છે. તો આપણે કોઈ પણ 3 એકી સંખ્યા લઈએ, ચાલો ક્રમમાં જ લઈ લઈએ, 1 3 5 નો સરવાળો કર્યો તો 9 આવ્યો. તો 9 કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. એટલે આપણે 3 એકી સંખ્યાનો સરવાળો જ્યારે કરીએ, આ 3 એકી સંખ્યા છે એનો સરવાળો કર્યો તો એકી સંખ્યા જ આવે. અહીંયા આપણને શું કીધું હતું કે બેકી સંખ્યા આવે, બેકી સંખ્યા આવે નહીં. બેકી સંખ્યા ક્યારે આવે? કે જ્યારે એકી સંખ્યાનો સરવાળો કરતા હોય અને એ બધી સંખ્યાઓ 2 4 6 કે 8 પ્રમાણમાં હોય તો એનો જવાબ બેકી સંખ્યા આવે. બાકી એકી સંખ્યામાં એકી સંખ્યાનો સરવાળો કરીએ તો જવાબ એકી સંખ્યા જ આવે. અહીંયા 3 એકી સંખ્યાઓ હતી, એનો સરવાળો કર્યો તો જવાબ એકી સંખ્યા મળ્યો. એટલે આ વિધાન ખોટું બને, કેમ કે આપણને શું કીધું હતું? બેકી સંખ્યા મળે એ ખોટું વિધાન થાય. ત્યારબાદ નંબર 2, હવે રકમ હું લખતો નથી, તમે ટેક્સ્ટ બુકમાં જોતા જજો. બીજામાં આપણને એવું કીધું છે કે બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યા. ટૂંકમાં લખીએ, બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યા. બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યા નો સરવાળો કરીએ તો બેકી સંખ્યા મળે.
એવું આપણને કીધું. હવે તમે બે એકી સંખ્યા લ્યો, કોઈ પણ બે એકી સંખ્યા લ્યો, ચાલો 1 + 3 આ બે એકી સંખ્યા લીધી, બરાબર. હવે એનો સરવાળો કરશો એટલે બે એકી સંખ્યા થઈ જશે, પણ હજી એમાં શું ઉમેરવાનું છે? એક બેકી સંખ્યા. એટલે ધારો કે તમે એમાં 2 ઉમેરો કે 4 ઉમેરો, ચાલો આ બે એકી સંખ્યા થઈ ને આ એક બેકી સંખ્યા થઈ, તો બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યા નો સરવાળો કરો તો 4 ને 4 8 થયા, તો બેકી સંખ્યા મળ્યું. કેવું મળ્યું? બેકી સંખ્યા. અને વિધાનમાં પણ આપણને શું આપ્યું હતું કે બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યાનો સરવાળો કરીએ તો આપણને બેકી સંખ્યા મળે, તો વિધાન સાચું બન્યું, બરાબર. એટલે હવે હું ડાયરેક્ટ તમને ગણતરી કરાવીશ, તમે સાથે સાથે જોતા જજો રકમમાં. ત્રીજાની રકમ જો આ મુજબ છે, વિધાન આવું છે: 3 એકી સંખ્યાનો ગુણાકાર, 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે. હવે એની માટે આપણે 3 એકી સંખ્યા લઈએ. ધારો કે ચાલો આપણે લઈએ 1 3 5 આવું લઈએ. હવે એનો તમે ગુણાકાર કરો તો 5 3 15. એવી રીતે તમે બીજી એવી સંખ્યા લ્યો 3 5 7, તો એનો પણ ગુણાકાર તમે કરશો તો તમને જે જવાબ મળ્યો, ધારો કે 105 કે જે મળ્યો, આ બધી સંખ્યા કેવી મળે છે? આપણને એકી સંખ્યા મળે. તો 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા મળે છે, એ જવાબ એનો સાચો છે, જે વિધાન સાચું. હવે બીજું એની આગળ સમજી લ્યો. તમે જો 2 × 2 કરો તો 4 થયા, એટલે બેકી સંખ્યાનો ગુણાકાર તમે લીધો તો બેકી સંખ્યા જ મળી. બેકી સંખ્યા અને બેકી સંખ્યાનો ગુણાકાર કર્યો ત્યારે આપણને કેવી સંખ્યા મળી? બેકી સંખ્યા મળી. હવે આપણે ધારો કે એકી સંખ્યા અને એકી સંખ્યાનો ગુણાકાર લઈએ. એકી સંખ્યા અને એકી સંખ્યાનો ગુણાકાર લઈએ તો એકી સંખ્યા મળી 5 3 15. એટલે બેકી સંખ્યાનો બેકી સંખ્યા સાથે ગુણાકાર કરો તો હંમેશા બેકી સંખ્યા જ મળે. એકી સંખ્યાનો એકી સંખ્યા સાથે ગુણાકાર કરો તો એકી સંખ્યા જ મળે. પણ તમે ગમે એટલા એકી સંખ્યા લ્યો, 2 લ્યો, 3 લ્યો કે 5 લ્યો, એકી સંખ્યાનો ગુણાકાર હંમેશા જવાબમાં એકી સંખ્યા જ મળશે. બેકી સંખ્યાનો ગુણાકાર કરીએ ત્યારે જવાબમાં હંમેશા બેકી સંખ્યા મળે. હવે એ કે એકી સંખ્યા અને બેકી સંખ્યાનો ગુણાકાર કરીએ તો ધારો કે 4 છે એ બેકી સંખ્યા છે, 3 છે એ એકી સંખ્યા છે, તો બેકી સંખ્યા અને એકી સંખ્યાનો ગુણાકાર કરો તો જવાબમાં બેકી સંખ્યા મળે, બરાબર. એટલે ધ્યાનમાં લ્યો, એકી સંખ્યાનો ગુણાકાર જવાબ એકી સંખ્યા, બેકી સંખ્યા બેકી. જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા હોય છે. જો સમજો, આપણને એમ કીધું, ધારો કોઈ પણ બેકી સંખ્યા લ્યો, 10/2 કરીએ તો 5, 20/2 કર્યા તો 10, 8/2 કર્યા તો 4, 6/2 કર્યા તો 3. એનો અર્થ શું થયો કે કોઈ પણ બેકી સંખ્યા છે, અંશમાં આપણે બેકી સંખ્યા લીધી. જો બધાય અંશમાં આપણે બેકી સંખ્યા લીધી. બેકી સંખ્યાને જ્યારે 2 વડે ભાગ્યા, બેકી સંખ્યાને જ્યારે 2 વડે ભાગ્યા તો આપણને એકી સંખ્યા પણ મળી અને બેકી સંખ્યા પણ મળી, બે મળ્યું. જો એટલે તમે એમ ના કહી શકો કે એકી સંખ્યા જ મળે, કે એમ પણ ના કહી શકો કે બેકી સંખ્યા જ મળે. આપણે બે મળ્યું, કેમ કે 10 છે એ બેકી સંખ્યા છે, એને આપણે 2 વડે ભાગ્યા તો 5 આવ્યા, એકી સંખ્યા. પણ 20 ને આપણે 2 વડે ભાગ્યા તો 10 આવ્યા. એટલે કે તમે જ્યારે બેકી સંખ્યાને 2 વડે ભાગો ત્યારે એનો જવાબ એકી સંખ્યા પણ મળે અને બેકી સંખ્યા પણ મળે, બે મળી શકે.
બરાબર, એટલે આ વિધાન છે એ કેવું થયું? ખોટું થયું. કારણ કે આ વિધાનમાં આપણને શું કીધું હતું કે માત્ર એકી સંખ્યા જ મળે. બરાબર, આપણને માત્ર એવું દર્શાવ્યું હતું કે જ્યારે કોઈ પણ સંખ્યા બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા જ હોય. એ વિધાન ખોટું થયું. કારણ કે આપણે જોયું ને કે 10 ભાગ્યા 2 કર્યા તો 5 આવ્યા, એકી સંખ્યા આવી. પણ 20 ભાગ્યા 2 કર્યા તો 10 આવ્યા, એટલે બેકી સંખ્યા આવી. એટલે બેકી સંખ્યાને 2 વડે ભાગીએ તો એકી સંખ્યા જ મળે. એ અધૂરું વિધાન છે, ખોટું વિધાન છે. એકી અથવા બેકી સંખ્યા કોઈ પણ મળી શકે. ત્યાર પછી એવું કીધું કે બધી અવિભાજ્ય સંખ્યા એ એકી સંખ્યા છે. બધી અવિભાજ્ય સંખ્યા એ એકી સંખ્યા છે એવું આપણને દર્શાવ્યું. બરાબર, તો તમારે પહેલા તો અવિભાજ્ય સંખ્યા નું લિસ્ટ તમારી પાસે હોવું જોઈએ કે કઈ કઈ અવિભાજ્ય છે. અને એ પાછી બધી અવિભાજ્ય છે એ એકી છે. તો જુઓ તમે અવિભાજ્ય સંખ્યાઓમાં કઈ કઈ લઈએ છીએ આપણે? 2, 4, 2, 3, 5, 7, બરાબર, 11, 13, 17, 19, 23, બરાબર, 29, આવી બધી લઈએ આપણે. 2, 3, 5, 7 એવી લઈએ. બરાબર, હવે આમાં શું કીધું આપણને? જો વિધાન વાંચો ફરી કે બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. તો આ 2 અવિભાજ્ય છે પણ એ એકી સંખ્યામાં નથી લેતા. આપણે એને શેમાં લઈએ છીએ? બેકી સંખ્યામાં. બરાબર, એટલે પહેલી અવિભાજ્ય સંખ્યા 2 બેકી સંખ્યા છે, એકી સંખ્યા નથી. એટલે વિધાન ખોટું બને કે બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા નથી. કેમ કે 2 એ કેવી સંખ્યા છે? એ અવિભાજ્ય સંખ્યા છે પણ બેકી સંખ્યા છે. એટલે આ વિધાન આપણું ખોટું બને. કારણ કે આપણે શું કીધું હતું કે બધી જ અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યામાં નથી. કારણ કે 2 છે એ અવિભાજ્ય છે પણ બેકી સંખ્યા છે. બરાબર, એટલે વિધાન ખોટું થયું. હા, ત્યાર પછી શું કીધું? જો અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી. અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી. જો આપણે અવિભાજ્યની વ્યાખ્યામાં શું લીધું હતું કે અવયવ હોતા નથી એવું નથી લીધું. પણ શું કીધું હતું આપણે? કે એને 2 જ અવયવ હોય. એક એ સંખ્યા પોતે અને એક બીજો અવયવ 1. એટલે ધારો કે મારે આ 3 છે એ અવિભાજ્ય સંખ્યા હોય તો એના 2 અવયવ થાય, 1 અને 3. 5 હોય અવિભાજ્ય છે તેના 2 અવયવ થાય, 1 અને 5. તો અવિભાજ્ય સંખ્યાને અવયવ તો છે જ પણ કેટલા છે? 2. એટલે સાવ અવયવ નથી એમ આપણે કહી શકીએ નહીં. અવયવ છે પણ કેટલી સંખ્યામાં છે? 2 સંખ્યામાં. 2 થી વધુ અવયવ હોય તો એ વિભાજ્ય સંખ્યામાં આવે. પણ 2 અવયવ હોય તો એ અવિભાજ્ય સંખ્યામાં આવે. અવિભાજ્ય સંખ્યાને અવયવ છે પણ 2. પછી આપણે 1 ને એકેયમાં ના લીધું. જો અવિભાજ્યમાં ના લીધું ને વિભાજ્યમાં ના લીધું. કેમ? તો કે 1 ને 1 જ અવયવ છે, 1 પોતે. 1 પાસે 1 જ અવયવ છે, 1 પોતે. એ સિવાય એક અવયવ છે નહીં. બરાબર, એટલે આપણે એને ના તો આપણે અવિભાજ્યમાં લીધું ના તો વિભાજ્યમાં લીધું. એટલે ખાસ ધ્યાનમાં રાખીએ કે અવિભાજ્યને અવયવ છે પણ 2 ની સંખ્યામાં છે, જ્યારે વિભાજ્યને 2 થી વધુ અવયવ હોય છે. બરાબર, હવે આગળ 2 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા થાય. જો એવું આપણને કીધું 2 અવિભાજ્ય સંખ્યા નો સરવાળો હંમેશા બેકી સંખ્યા થાય. એવી આપણે અવિભાજ્ય સંખ્યા ધારો કે 1, 3 લઈએ, ચાલો 5 લઈએ. તો 5 અને 3 નો સરવાળો કરીએ તો કેટલા એવા? 8. તો આની માટે વિધાન સાચું બન્યું કે 2 અવિભાજ્ય સંખ્યા છે એનો સરવાળો કર્યો તો 8 આવ્યો, બેકી સંખ્યા આવી. પણ તમે આવું એક લ્યો, ધારો કે 2, બરાબર, અને એની સાથે તમે 5 લ્યો તો એ પણ કેવા આવ્યા? 7.
2 ની સાથે તમે 3 લ્યો તો એ પણ કેવા આવ્યા 5. એવી રીતે તમે કોઈ પણ અવિભાજ્ય 5 અને 7 લ્યો તો એ કેવા આવ્યા તો કે 12. તો આમાં થોડો ફેરફાર થયો. અહીંયા તમે જોઈ શકો કે આ બે અવિભાજ્ય સંખ્યાનો સરવાળો કર્યો તો બેકી સંખ્યા આવી. આ બે અવિભાજ્ય સંખ્યાનો સરવાળો કર્યો તો બેકી સંખ્યા આવી. પણ અહીંયા તમે જોઈ શકો આ એવી અવિભાજ્ય સંખ્યાઓ છે બે કે એનો સરવાળો કર્યો તો 7 અને 5 એટલે એકી સંખ્યા મળે. એટલે આપણે બેકી સંખ્યા જ મળે એમ કહી શકીએ નહીં. બરાબર? કારણ કે બે સાથે તમે કોઈ પણ બીજી અવિભાજ્ય સંખ્યાનો સરવાળો કરો તો એકી સંખ્યા આવે છે. એટલે આ વિધાન ખોટું બને છે. બરાબર? એટલે બે અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા આવે એવું જરૂરી નથી. કારણ કે બેની સાથે આપણે બીજી અવિભાજ્ય સંખ્યાનો સરવાળો કરીએ તો એકી સંખ્યા પણ આવે છે. બરાબર? ત્યાર પછી શું કીધું? 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. એ તો આપણે જોઈ ગયા હમણાં અગાઉ જ કે 2 એક જ એવી અવિભાજ્ય સંખ્યા છે કે જે બેકી સંખ્યામાં આવશે. બાકીની તમે અવિભાજ્ય સંખ્યાનું લિસ્ટ બનાવો તો જુઓ તો એમાં ક્યાંય 2 આવે છે? જુઓ તો પેલા તો અવિભાજ્ય સંખ્યા લખો. બધી અવિભાજ્ય સંખ્યાઓ લખો તો કઈ કઈ છે જુઓ. બનાવ્યું લિસ્ટ? કઈ કઈ આવી એમાં જુઓ. 2 3 5 7 પછી 11 13 17 19 23 31 37 41 43 47 53 59 67 71 73 79 83 87 97 આ બધી આવી ને. હવે પછી આપણે જ્યારે પેલી એક થિયરી જોઈ હતી ખબર, ઇરેટોસ્થેનિસની ચારણી વાળો અભ્યાસ કર્યો હતો ને, એમાં આપણે શું કર્યું હતું? 2 ઉપર વર્તુળ કર્યું અને એને આપણે અવિભાજ્યમાં લીધી. પછી 2 ની સાથે જેટલા એના અવયવી હતા 4 6 8 10 12 આ બધાને કેવા કરી દીધા? આ બધાને કેવા કરી દીધા આપણે? વિભાજ્ય. એટલે 2 એક જ સંખ્યા એવી હતી કે જે બેકી સંખ્યાની અવિભાજ્ય સંખ્યા હતી. બાકી બધી બેકી સંખ્યાઓ વિભાજ્ય બની ગઈ. 4 ને 6 ને 8 ને 10 આ બધી વિભાજ્ય બની ગઈ. એટલે માત્ર 2 જ એવી સંખ્યા છે કે જે અવિભાજ્યમાં આવશે, બાકી બધી વિભાજ્યમાં આવે છે. ત્યાર પછીનું આઈ અને જે છે એ બે તમે હોમવર્કમાં જોજો, એની ટ્રાય કરજો. બરાબર? પ્રયત્ન કરજો કે જવાબ તમારો સાચો મળે. તો આજે અહીંયા સુધી રાખીએ. દાખલા નંબર 3 થી આપણે કાલે આગળ વધશું. ચાલો, આભાર.